આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ પીઠવડીના હરિભક્તો ધર્માદાનો બાજરો ગાડામાં ભરીને લાવ્યા તથા પાર્ષદ મિયાજીને ઘેર પધરામણી કરી ને ત્યાંથી પત્ર લખ્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વિષમો ભાગ અર્પણ કરવો। આવી આજના શ્રી શિક્ષાપત્રી શ્લોક 147 શ્રી પ્રભુએ કરેલી છે। એક રાત્રે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન થયા ને તેમની આગળ સર્વે સાધુ તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી। ત્યારે શ્રીજી મહારાજ વાત કરવા મંડ્યા જે આપણે સાધુ માટે કાની આજીવિકા નથી ને આની સમયો થાય ને હજારો માણસો આવે તેનો બધોય ખર્ચ દરબાર દાદા ખાચર કરે છે। એ પ્રમાણે મુક્તાનંદ સ્વામી સામું જોઈને મહારાજ વાત કરતા હતા। તે સમયે ગામ પીઠવડીના હરિભક્તો ભગો મૂળો તથા રૂડા સાવલિયા તથા હીરો અને પૂંજો પટેલ તે 5 ગાડા બાજરાના ભરીને દર્શન કરવા માટે ગઢડા આવ્યા। તેમને મહારાજે પૂછ્યું, આ શેના ગાડા છે? ત્યારે ભગો મૂળો કહે, મહારાજ પીઠવડીના ધર્માદાના છે। તે સાંભળીને મહારાજ બહુ રાજી થયા ને કહ્યું, જે પીઠવડીના ધર્માદાના ગાડા આવ્યા તે હવે સાધુને કોઈ વાતની ખામી નહીં રહે। હવે બધાય દેશનો ધર્માદો આવશે। તે સાંભળીને સભામાં સર્વે બહુ રાજી થયા ને મહારાજે ભગા મૂળા રૂડા હીરા તથા પૂંજાને છાતીમાં ચરણારવિંદ દીધા ને બ્રહ્મચારીને કહ્યું, જે આમને અમારો બધોય થાળ જમાડજો અને બળદને પણ ખાણ વગેરે આપજો એમ આજ્ઞા કરી। પછી બ્રહ્મચારીએ તે પ્રમાણે કરી સર્વને જમાડીને રાજી કર્યા। આમ સંપ્રદાયમાં ધર્માદાની શુભ શરૂઆત સૌપ્રથમ પીઠવડી ગામથી થઈ હતી। આ પુનિત પ્રસંગ આજે શ્રી હરિ ચરિત્ર ચિંતામણી ભાગ 2 વાર્તા 206 માંથી સાંભળ્યો। એક વખત શ્રીજી મહારાજ કુશળ કુંવર બા ના આમંત્રણે ગઢપુરથી ધર્મપુર જવા નીકળ્યા। સૌ સંતો ભક્તોના સંગ સાથે ગઢપુરથી નીસર્યા। તે રસ્તામાં ગામ નિગાળામાં પોતાના અંગભૂત સેવકને મહારાજ વારે વારે સૌને કહેતા કે આ દરબાર ગઢના ઘર ધણી તો રતનજી ને મિયાજી છે। એવા મિયાજીને ઘરે પધાર્યા। ભગવાન શ્રી હરિએ એમના ઘરની વંડી બહારથી બજારમાં ઊભા જ સાદ કર્યો। એટલે મિયાજી દોડતા આવ્યા ને મહારાજને દંડવત કર્યા। એટલે મહારાજ તો ત્યાં જ એમને ભેટી પડ્યા। પછી સહુને પોતાના ઘરે લઈ જઈ ઓસરીમાં ખાટલો ઢાળી નવી ધડકીઓ પાથરીને શ્રી હરિને બિરાજમાન કર્યા। પછી મિયાજીએ સહુને જળપાન કરાવ્યું ને મહારાજના ગૌર કપાળમાં ચાંદલો કરીને નાળિયેર વગેરેથી પૂજન કર્યું। પછી મહારાજે મિયાજીના કુશળ સમાચાર પૂછ્યા ને ત્યાં બિરાજતા થકા જ અડધી હિન્દી ને અડધી ગુજરાતી ભાષામાં પત્ર લખી આપ્યો કે સંવંત 1872 ને માગશર સુદ 1 ને દિન મિયાજી રતનજીએ અમારી પધરામણી કરી છે। તેનો મહિમનનો શ્રી સહજાનંદજી તથા દાદા ખાચર સાધુ બ્રહ્મચારી અને સત્સંગી સર્વે અમારા સેવકોની સભા થઈને ધૂન કરી છે। અમોઈ તેને પ્રસાદી ચરણ પગલા પાડી આપા છે। મિયાજી મુસલમાન છે પણ અમારે સર્વે સરખા છે। કોઈ હિન્દુ કે મુસલમાન જાણતા નથી।
સર્વે પ્રાણી સરખા છે. મિયાજીએ અમને ઓળખા આપી છે. એટલે મારા દાસ સેવક મિયાજીને અમારા વસન પગ વિગેરે પ્રસાદી આપી છે. આ મહિમા જે કોઈ વાંચશે અથવા દર્શન કરશે તો તે પ્રાણીને અમે અક્ષરધામમાં તેડી જશે. હંમેશ દર્શન કરશે તો તેજમાં જ મળશે. લિખિતન શ્રી સહજાનંદજી. આ પુનિત પ્રસંગ આજે ભગવાન શ્રી સ્વામિનારાયણ માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.